લાખણીના જડિયાલી ગામે કોંગ્રેસના જનસંપર્ક કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન। વાવ થરાદ લાખણીના જડિયાળી ગામે કોંગ્રેસના જનસંપર્ક કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન। યુવાનોને લઈને ગેનીબેન ઠાકોરનું નિવેદન। હમણાં ફ્રોડની કામગીરી વધી ગઈ છે, સાયબર ફ્રોડમાં ન ફસાતા, મહેરબાની કરી લાલચમાં આવી આધાર કાર્ડ અથવા ખાતા નંબર ના આપતા, કરોડો રૂપિયા ખાતામાં આવશે ને રૂપિયાની લાલચમાં જેલમાં જવાનો વારો આવશે। સાંસદ ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ ન આપતા ને અજાણ્યા વ્યક્તિને ખાતા નંબર ના આપતા ગેનીબેન ઠાકોરે અમિત ચાવડાની હાજરીમાં યુવાનોને ટકોર। મોટી સંખ્યામાં હાજર છે અને ખાસ કરીને યુવા વર્ગ આજે મોટી સંખ્યામાં હાજર છે। તો એમને મારી વિનંતી છે કે હમણાં જે ફ્રોડની કામગીરી વધી ગઈ છે અને ફ્રોડમાં ચીટિંગની જે બોલો ક્રાઇમ કહેવાય ને, સાયબર ક્રાઇમ, એના ગુના વધી ગયા છે। અને વધ્યા છે એનું કારણ શું છે કે કોઈ મહેરબાની કરીને લાલચમાં આવી અને કોઈ તમારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે ખાતા નંબર ના આલતા, કોઈ 5-10 હજાર રૂપિયા આલે ને તો એ લાલચમાં ના આવતા કરોડો રૂપિયા બહારના તમારા ખાતામાં આવશે। એથી તમને 10,000 આલ્યા હશે એ ઉપાડી લેશે અને ખાતા નંબર તમારો આવ્યો હશે એટલે જેલમાં જવાનો વારો તમારો આવશે। એટલે મહેરબાની કરીને કોઈ આધાર કાર્ડ ના આપતા, ચૂંટણી કાર્ડ ના આપતા અને અજાણ્યા માણસને કોઈ ખાતા નંબર ના આપતા, નહીતર તો પછી જેલમાં જવાનો વારો ચાને આવે, આપણો તો આવે ને, આપણે ખાતા નંબર આપ્યો હોય એટલે આવું ક્યાંય ના થાય એનું પૂરે